આજના બ્લોગની શરૂઆત થાય છે લંચ કરવા સાથે અને આજે લંચમાં તો ભીંડાનું શાક, રોટલી અને દહીં અને પછી જે મેં કાલે આઈકિયાનું પાર્સલ અનબોક્સ કરેલું હતું એમાં મેં એક લાઇટ પણ મંગાવેલી હતી તો વિચાર્યું આજે એનું કામ પૂરું કરી દઈએ. તો પહેલાં ઇલેક્ટ્રિકને ફોન કર્યો અને બોલાવી દીધી અને પછી એનું કામ પૂરું કરાવીએ. ભાઈએ મસ્ત ખીલાવેલા ઠોકા બધું મતલબ મારી લાઇટ છે ને એને એના હાથથી ખરાબ કરી મતલબ કાળી કરી નાખી છે પણ ચાલશે. પણ ફાઇનલ રિઝલ્ટ તો કંઈ સારું જ હતું. અને પછી એ જ્યારે બી આવે મારો રૂમ એટલો ખરાબ થઈ જાય મતલબ એનો બી વાંક નથી, રૂમ તો કામ કરાવે તો ખરાબ થાય. તો ફટાફટ એને ક્લીન કરી અને બહાર જોયું તો આજે એટલું બધું વેધર એવું હતું કે વરસાદ આવશે. તો પહેલાં વિચાર્યું કૂકીને વોક કરાવી દેમ કેમ કે વરસાદ પડે તો મજા નહીં આવે અને ઉપર આવીને જોયું તો મસ્ત પિંક સ્કાય થઈ ગયેલું હતું. તો આટલા સારા વેધરમાં એક કપ ચા તો પીવી પડે. ચા પીધી અને ડિનરની તૈયારી કરી. એમાં સબ્જી રોટી બનાવી અને એટલો પરસેવો થયો તો વિચાર્યું મેં નાહી લઉં. તો એસ્થેટિક રીલ બનાવવાના ચક્કરમાં મેં કંઈ વધારે જ બોડી વોશ લઈ લીધું પણ ઇટ્સ ઓકે. અને પછી રૂમને કોઝી કરી અને બેસી જઈએ રીલ્સ બનાવવા માટે. પહેલાં તો મેં આખી રીલ્સ એડિટ કરી પછી મને ખબર પડી કે ભાઈ મારો માઇક જ નથી ચાલતો. તો પહેલાં માઇકને ચાર્જ કર્યો અને પાછી બીજી વાર રીલ્સ બી એડિટ કરી. એના જ સાથે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ.